નમસ્કાર મિત્રો, અત્યારે આપણો તલનો પાક છે જે 35 થી 50 દિવસનો થઈ ગયો છે. એનો મતલબ કે અત્યારે આપણે ફૂલ અવસ્થાએ છે. તો હવે આ ફૂલ અવસ્થાએ ફૂલ ખરે નહીં અથવા ફૂલ વધારે બેસે અને તે વધારે બેસે તો ઉત્પાદનમાં વધારો થાય. તેના માટે આપણે શું કરવું જોઈએ તેની આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે. નમસ્કાર મિત્રો, હું છું બાવળિયા દિલીપભાઈ, ખેતીવાડી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, તો પહેલી વાત એ કરું કે આપણા તલમાં વધારે ફૂલ બેસે તેના માટે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, તેના માટે ઘણી બધી મોંઘી દવાઓ બજારમાં મળતી હોય છે. એ દવાનો ખેડૂતભાઈ પ્રયોગ કરતા હોય છે, પરંતુ સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે આપણે દેશી ઉપાય કરીએ. દેશી ઉપાયથી આપણે સારામાં સારું રિઝલ્ટ મળે છે અને ખર્ચો પણ ઓછો થાય છે. તો પેલી વસ્તુ રહી કે અત્યારે તડકો પડે છે, ઉનાળો છે, તડકો પડે એના કારણે ગરમી વધારે છે તો નું ભેજ આવે તે ભેજ બરોબર જળવાઈ રહેતો નથી. એટલા માટે જે ફૂલ ખરી જતા હોય છે, કારણ કે જે તલને જે જરૂરી ભેજ મળતો ના હોય તો ઓબ્વિયસલી વસ્તુ છે કે પાણી મળે ને એના માટે ન્યુટ્રિયન્ટ હોય, બીજા મિનરલ હોય આપણને મળતા નથી. તો પેલી વસ્તુ કે પાણી તેને સમયસર આપવું જોઈએ, જેથી કરીને એનો ભેજ જળવાઈ રહે. બીજી વસ્તુ દેશી ઉપાય કરવાનો છે, જેના કારણે તમારે ફૂલ પણ વધારે આવશે અથવા ફૂલ વધારે બેસશે પણ. તો તેના માટે છે આપણે ગાયનું દૂધ આવે છે જે 250 ml પંપ દીઠ આપણે લેવાનું છે. એક પંપમાં 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, આ બેનું મિશ્રણ કરીને આપણે છંટકાવ કરવાનો રહેશે અત્યારે. જી હા મિત્રો, જેથી કરીને ફૂલ વધારે આવશે તેમજ ફૂલ વધારે બેસશે એટલે આપણે ઉત્પાદન પણ વધારે થાય છે. જો આની સરખામણીમાં આપણે જો કેમિકલની વાત કરીએ, મતલબ કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરની વાત કરીએ, તો અત્યારે આપણે યુરિયા ખાતર નથી આપવાનું. યુરિયામાં ખાલી નાઇટ્રોજન જ હોય છે. નાઇટ્રોજન અત્યારે આપશું તો તેમાં ઉકારાનું પ્રમાણ વધી જાય છે, કારણ કે કૂણે પકડશે અને ગ્રોથ વધારશે. એટલે નાઇટ્રોજન અત્યારે આપવાનું નથી. તો શું આપવું જોઈએ? તો અત્યારે આપણે 05234 વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે. એક પંપ દીઠ આપણે 100 ગ્રામ એ ખાતર લેવાનું છે 05234, પ્લસ એની સાથે આપણે બોરોન 20% આવે છે એ 20 ગ્રામ લેવાનું છે. વાત એ છે કે આ બોરોન કામ શું કરે? બોરોન કામ છે જે પોલન પરાગ આવે એને ફલન કરાવે. મતલબ કે જેને ફલન કરાવે તો તલ બેસે, એમાં નર અને માદાનું ફલન થાય એના માટે તલ બેસે. તો આ બોરોન 20% આવે આપણે 20 ગ્રામ લેવાનું છે. તેની સાથે જો આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ આવે, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે એ 10 ગ્રામ લેવાનું, જેથી કરીને કોઈ પણ આપણે તત્વની ખામી હોય તો તે આપણે પૂરી થઈ જાય. આ એક પંપ દીઠ 05234 બોરોન 20% અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ કરવાનો રહેશે, જેથી કરીને તમને કોઈ પણ તત્વની ખામી હોય તો તે સારામાં સારું રિઝલ્ટ મળે છે. હવે ત્રીજી વસ્તુ રહી કે આ આપણે તેલીબિયા પાક તલ છે, એના તેલના ઉત્પાદન માટે વધારા કરવા માટે જવાબદાર તત્વ હોય તો તે સલ્ફર છે. સલ્ફરને આપણે એઝ અ ફંજીસાઇડ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ, અને અથવા તલ જેવા પાક મતલબ તેલીબિયા પાક હોય તેના માટે આપણે સલ્ફર એક તત્વ તરીકે પણ કામ કરતું હોય છે. તો આ જે સલ્ફર છે એ આપણે એકર દીઠ આપણે 1.5 કિલોગ્રામ પીવડાવી શકીએ છીએ અથવા તો છંટકાવ પણ કરી શકીએ છીએ, જેથી કરીને આપણા જે તલમાં છે એ તેલનું પ્રમાણ વધારી શકશે. તો મિત્રો, આની સિવાય તમે કોઈ પણ ઓર્ગેનિક ખાતર વાપરતા હોય, મતલબ કે જીવામૃત વાપરતા હોય, તો 15 દિવસે એકવાર જીવામૃત આપ્યું હોય તો બીજી વાર તેને 15 દિવસ પછી જીવામૃત આપી શકો છો. આ પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.